તો સમાચારમાં આગળ વાત કરીએ વડોદરાની તો વડોદરામાં ગુજરાતનું રેશન કાર્ડ સર્વર ઠપ થયું છે ત્યારે છેલ્લા 6 દિવસથી સર્વર બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે। રેશન કાર્ડના તમામ કામકાજો બંધ થયા છે ત્યારે લોકો ધરમના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। અધિકારી દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી છે ત્યારે રજૂઆત બાદ પણ સર્વર ચાલુ કરવામાં નથી આવ્યું। ઉડાવી દીધું છે આ લોકોએ અને જે ઓનલાઈનમાં જે નામ ઉમેરવું જોઈએ ઉમેર્યું જ નથી અને કાર્ડમાં ફિઝિકલમાં છે અને એ લોકો કે હવે ઓનલાઈનમાં મારે એન્ટ્રી કરવા માટે ફોર્મ ભરવું પડશે અને ફોર્મ ભરશો ત્યાં પછી તમારું અંદર નામ ચડશે અને મારા વાઈફનું અને મારા છોકરાનું નામ પણ ખોટું ચડાવેલું છે। જૂના કાર્ડમાં સાચું હતું અત્યારે નવું જ્યારે કર્યું ત્યારે ખોટું કરી દીધું છે। હવે એમાં માટે કહે છે કે ફોર્મ ભરો તો જ થશે। ગઈકાલે બી આવ્યો હતો આજે બી ફરી આવ્યો છે બંને દિવસે રજા મૂકીને અહીં આવ્યો છે તે છતાં બી કામ થતું કેટલી જરૂરિયાત છે આ કામની આપણે છોકરો મારો અત્યારે ડાયાલિસિસ હોય છે અને મારે પેલો એ કરાવવાનું છે આયુષ્યમાન કાર્ડ એના માટે એ લોકો એવું કહે છે કે રેશન કાર્ડની જરૂરિયાત છે। આયુષ્યમાન કાર્ડની જરૂર છે અમારે મારા બાબાનું ડાયાલિસિસ પર છે અને એનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું છે તો ત્યાં ડૉક્ટર પણ આયુષ્યમાન કાર્ડ માગે છે। હમણાં એનું ડાયાલિસિસ અમે પૈસાથી કરાવીએ છીએ પણ એને ઓપરેશન માટે અમારે કાર્ડની જરૂર છે। આ લોકો ધક્કા ખવડાવે છે સર્વર ડાઉન છે અને 2013માં અમારું કાર્ડ જ્યારે કાઢ્યું ત્યારે બધા નામ એમણે લોકો ચેન્જ કરી દીધા। મારા મિસ્ટરનું નામ તો છે જ નહીં અંદર અને મારી પાછળ એમનું નામ નથી મારા બાબા પાછળ પણ એમનું નામ નથી તો અત્યારે એની માટે અમે ધક્કા ખાઈએ છીએ તો આજે નહીં કાલેની મહિના પછી થાય એનું ટ્રાન્સપ્લાન્ટ અમારે 1લી તારીખ પછી કરાવવાનું છે। એની તબિયત વધારે બગડતી જાય ડૉક્ટર એને કહે છે જલ્દી કરી દે મહિનામાં। સર્વરના કારણે તમારું કામ અટકી ગયું સર્વરના કારણે કાર્ડના કારણે રેશન કાર્ડના કારણે